રાજકોટ જિલ્લાના જામકંડોળા નજીક આવેલ ફોફર ડેમ 70% પાણી ભરાઈ જતા ખેડૂતો ખુશખુશાલ। રાજકોટ જિલ્લાના જામકંડોળા નજીક આવેલ ફોફર ડેમ 70% પાણીથી ભરાઈ ગયો। ધોરાજીને પીવા માટેનો આ ડેમ છે ને હવે આખું વર્ષ પીવાનું આપે તો પણ પાણી ઘટે તેમ નથી। હિમજીભાઈ ભુવા દુધીવદર, જામકંડોળા તાલુકો, જિલ્લો રાજકોટ। અત્યારે વરસાદ ચારો છે પણ થોડોક હજી આવી જાય તો સારું થઈ જાય। આવતા વર્ષનું થોડુંક કોમ કે ને કોલ આપી દીધો એમ તો સારું થઈ જાય। બરોબર, અત્યારે 80% વરસાદ થઈ ગયો છે અને 21 ફૂટ પાણી થઈ ગયું છે, એટલે પિયત માટે સારું, પાણી સિંચાઈ માટે સારું, ફાયદાકારક થાય। ક્યાં ક્યાં પાકો તમારા ખેતરો? અમારા ત્રણ મગફળી, કપાસ, સોયાબીન અને ડુંગળીનું વાવેતર છે। હાલ 70% ફોફર ભરવાથી અત્યારે કેવો ફાયદો થશે? ફાયદો તો થશે જ ને, સિંચાઈ માટે બહુ ફાયદો થાય। અત્યારે આખો ભરાઈ જાય એટલે સિંચાઈ માટે બહુ સારું। સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય અને ડેમ હોય કે ચેકડેમ કે નદી વરસાદ હોય પાણીથી ચલોચલ ભરાઈ ગયા છે। ત્યારે વાત કરીએ જામકંડોળા તાલુકાના દુધીવદર ગામ પાસે ફોફર ડેમ ઉપર ઉપરવાસમાં વરસાદ પડતા નવા નીરની આવકને કારણે ફોફર ડેમ 70% જેટલો ભરાઈ ગયો અને પિયત કે સિંચાઈ માટે જામકંડોળા અને ધોરાજીને પીવા માટે અપાતું પાણી હવે આખું વર્ષ પીવા માટે આપે તો પણ પાણી ઘટે તેમ નથી। રામજીભાઈ જીરાજભાઈ દુધીવદર। આજે ફોફર ડેમમાં પાણી આવ્યું 70% જેવું ભરાઈ ગયું, શું કહેશો? સારા મારો ફાયદો થાય શિયાળુ પીત માટે, અને આવતા ઉનાળામાં ભરાય એનો ફાયદો થાય। હાલ જે ફોફર ડેમનું ધોરાજીને પાણી આપવામાં આવે છે તો એ પોતે જો આખું વર્ષ આપે તો પણ ખૂટે એમ નથી? ખૂટે ન ખૂટે પાણી। અને તમારા વાવેતરમાં શું શું વાવેતર? સોયાબીન, કપાસ, ડુંગળી, મગફળી। આજે વરસાદ લઈને ખેતરોમાં કેવા પાણી આવી ગયા છે? સારા મારા પાણી છે, કુવામાં સારા લાગી ગયા છે। અને આ વરસાદ લઈને કેવો ફાયદો થાય? ફૂલ ફાયદો, સારા મારો 100%। ત્યારે ફોફર ડેમ 70% ભરાઈ ગયો છે અને ખેડૂતોએ કરેલ ખેતરમાં પાકો ફાયદાકારક છે। જામકંડોળાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।